એક હતું જંગલ. શું હતું? જંગલમાં કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા. કેટલા બધા ઝાડ હતા. ઝાડ હતા એમાં એક વડલાનું ઝાડ હતું. વડલાનું ઝાડ હતું અને એની નીચે કોણ રહેતું હતું? સસલીબેન. સસલીબેન રહેતા હતા. સસલીબેન કેવા હોય તો કે લીકણ હોય. એને બધી બહુ બીક લાગે. તો એક દિવસ પવન આવ્યો. આખા જંગલના બધા ઝાડ બહુ હલતા હતા. આમથી આમ, આમથી આમ, આમથી આમ. એમાં સસલીબેનને બીક લાગી. એની ઉપર એક પાન પડ્યું. સસલીબેન તો ઘાસ ખાતા હતા. નીચે સરસ મજાનું લીલું ઘાસ હતું. ઈ તો બેઠા બેઠા ખાતા હતા. ત્યાં ઉપરથી એના ઉપર પાંદડું પડ્યું કારણ કે પવન આવતો હતો. પાંદડું પડ્યું અને સસલીબેન તો ભાગ્યા ભાઈ. ભાગ્યા 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 કેવા ભાગ્યા અને બોલતા જાય અટણ આવ્યું પટણ આવ્યું. ઊંચેથી આબુ પડ્યું. પીઠ મારી ભાંગી ગઈ. દોડો રે ભાઈ દોડો. થોડાક આગળ ગયા ત્યાં એને સિંહભાઈ મળ્યા. સિંહભાઈ કે એ સસલીબેન ક્યાં દોડતા દોડતા જાવ છો? તો કે અટણ આવ્યું પટણ આવ્યું. ઊંચેથી આબુ પડ્યું. પીઠ મારી ભાંગી ગઈ. દોડો રે ભાઈ દોડો. થોડાક આગળ ગયા ત્યાં થોડાક આગળ ગયા ત્યાં રીંછભાઈ મળ્યા. રીંછભાઈ કે